આજે આપણે શું જમવાનું છે ફોરું? આજે આપણે ચંદન ચકોરી છે. ચંદન ચકોરી? ભાઈ ભાઈ તું પણ નામ નવા નવા લઈ આવે બાકી. એનું નામ ઈ જ છે. હા. શું કહેવાય આપણા ઓલા શું કહેવાય વડવાઓ, હા. હા વડવાઓ બધા ચંદન ચકોરી કહેતા. એમાંથી આપણે અપડેટ લઈ આવ્યા છાસ વાળું રોટલીનું શાક અને હજી કંઈક બીજું કહેવાય પણ હવે યાદ નથી. તો તમે લોકો પણ આ ચંદન ચકોરી બનાવો છો કે નહીં એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અમે તો ચંદન ચકોરી ખાઈએ. તો ગાઈઝ આપણે જો ખાવાની છે ચંદન ચકોરી, અને ચંદન ચકોરી તમે જોશો ને એટલે તમને એમ થશે કે આ શું છે, આને તો છાસ વાળું શાક કહેવાય ભાઈ. પણ આ ફોરું છે ને કંઈક નામ યુનિક લઈ આવે ને વસ્તુ એની જ હોય. એટલે તમે ખાઓ છો કે નહીં એ આપને જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ફોરમ ડેઈલી લાઈફમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે મારાથી. તો જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે ઉઠી અને થઈ ગયા છીએ રેડી ઓફિસ જવા માટે, અને નાસ્તો બાકી છે તો નાસ્તો કરવાનો છે. અને આ બાજુ તૈયારીઓ નાસ્તાની થઈ રહી છે. ફોરવું નાસ્તો બનાવે છે અને અમારા મનસ્વીબેન ભાખરીનો લોટ બાંધે છે. તો ફોરું શું છે આજે નાસ્તાની અંદર? આપણે તો જો કે નાસ્તાની અંદર કોમન હોય ભાખરી. તો ફોરું અત્યારે તો કોફી બનાવે છે. શું કેવું છે ફોરું તારું? પેલા તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. અને નાસ્તામાં છે આપણે જો ગરમા ગરમ આ સાઈડ ભાખરી ચડે છે અને સરસ કોફી છે. તો આપણે સવારનો નાસ્તો ભાખરી ને એવું જ હોય. સરખો નાસ્તો કરી લીધો હોય તો આપણે મજા આવે. કટક બટક આપણે ના મેળાવે એ બધી શનિ રવિ. બાકી તમારે વ્યવસ્થિત જોઈએ એટલે આપણે ભાખરી જ કરીએ અત્યારમાં. તો મનસ્વીબેન શું કરે છે ત્યાં બેસીને? અહીંયા બેસીને જો મને ભાખરી ને એવું વણાવે અને અહીં મજા આવે બેસવાની. જો નકર અત્યારમાં થોડુંક રોવાનું ચાલુ હોય, આમાં હચવાય એટલે પછી ભૂલી જાય રોવાનું લોટમાં. બરોબર છે. તો ગાઈસ જો મનસ્વી અહીંથી ચાલીને આવતી હોય, આમ ઉઠે એટલે ત્યાંથી દરવાજો ખોલે, પછી આમ આલીને આવે, પછી અહીંયા ઊભી અને અહીંથી નાટક ચાલુ થઈ જાય એના રોવાના. એટલે આપણે એને તેડીને ફેરવવાની, જે કરાવવાના એવું બધું કામ સવારમાં એનું પતાવવાનું. અને પછી એમને બેસવું હોય અહીંયા મમ્માની જોડે સ્ટેન્ડ ઉપર. તો પ્લેટફોર્મ ઉપર બેસી અને પછી એને જે કરવું હોય એ જ કરવાનું. શું કરવું છે મનસ્વી તારે? શું પોટી લાગ્યું છે? હા, તો જો મનસ્વીને પોટી લાગી ગયું છે સવારે, એટલે હવે એ કરવાનું છે આપણે. તો ચલો ગાઈસ, નાસ્તો કરીએ અને મળીએ પછી. આમ કરીને સરસ ફ્રી થઈ ગયા છે અને વાગી ગયા છે અત્યારે 11:30 થયા છે. તો હજી ફ્રેશ થવાનું તો મારે ને મનસ્વીને બાકી છે, પણ અમુક વસ્તુઓ શાકભાજી લેવાનું છે, તાવડી લેવાની છે. તો અત્યારે હું ને મનસ્વી જઈએ છીએ, કારણ કે અત્યારે તડકો ઓછો હોય તો ફટાફટ મા દીકરી જઈને લઈ આવીએ. તો મનસ્વી બહાર જવા માટે રેડી થઈ ગઈ છે અને માથામાં પહેરી લીધી છે કેપ, તો તડકો ના લાગે. રેડી છો બહાર જવા માટે? હા, તો આમ જો મમ્મા પાસે આગળ એક્ટિવામાં ઊભી રહીશ ને, પડીશ નહીં ને? મમ્માને પકડી લઈશ તો જવું છે ને બહાર? હા તો બાય કહી દો. ચલો કિસી. હા તો ચલો, મનસ્વી રેડી છે એક્ટિવામાં આગળ ઊભવા માટે, કારણ કે મેં 1-2 વાર ટ્રાય કરેલી છે. હું એને લઈ ગઈ છું તો આગળ ઊભી રહે છે સરસ. તો એને લઈ અને જઈએ અને બધી વસ્તુઓ લેતા આવીએ. અને મનસ્વી બહારથી શાકભાજી, તાવડી જે વસ્તુઓ લેવાની હતી એ લઈને આવી ગયા છીએ. ને મનસ્વી જો થેલો દેખાય એટલે જોવાનું ચાલુ કરી દે કે આમાં કંઈક ખાવાનું હશે. તો શું મામ છે? એમાં કંઈ મામ નથી દીકરા. તો મનસ્વીને આજે બહુ મજા પડી ગઈ હો એક્ટિવામાં આગળ. ખુશ થઈ ગયો તો દીકરો. કા દીકરા? શું છે એમાં? કાઢતો બધું. તારે શાકભાજી ધોવાનું છે હો, મમ્માની હેલ્પ કરાવવાની છે. હા કાઢો એમાંથી બધું કાઢો. મમ્માને હેલ્પ કોણ કરાવશે? તને આમ જો બહાર ગયા તા જ મજા આવી હે? થેલો જોતી શું છે? ધાણા ભાજી છે. ફોલવી આમ જો બહાર ગઈ તી તો તને મજા આવી હતી હે? મમ્માને આન્સર આપો. તો મનસ્વી તો જો થાકી ગઈ છે એટલે જવાબ આપતી નથી. તો હજી રસોઈ કરવાની બાકી છે. ઘરનું કામ કરીને તરત હું મનસ્વી બહાર નીકળી ગયા હતા. તો હવે શાકભાજી બધું ધોઈ અને સાઈડમાં રસોઈ કરી નાખશું.
રસોઈ કરીને પછી મનસ્વીને હું ફ્રેશ થવા જાશું. તો આ બાજુ આજે તો સવારમાં ઓજસે આવી ગયો છે રમવા માટે. તો હોલમાં જો બધે ઢગલો કર્યો રમકડાનો, જે જોઈએ એ લઈને મૂકી દઈએ પાછા. શું ઓજસ? હા, ઓજસને આપો. એને ઓજસને આપ રમવા માટે. શું ચાલુ કર લે, નીચેથી સ્વિચ ઓન કરો, નીચેથી સ્વિચ ઓન કરો. હા, ત્યાંથી સ્વિચ ઓન કરો. શું ઓજસ? ક્યાં? કરો, સ્વિચ ઓન કરો મનસ્વી ત્યાંથી. હા, જો અહીંયાથી થઈ. જો થઈ ને. હવે રિમોટથી ચલાવો. ક્યાં રિમોટ? ક્યાં છે એનું રિમોટ? ચલાવો. હા, એ રિમોટ લઈ લો. શું મને આપે છે? લાવો. હા, કરો હવે. કેમ કરે ઓજસ? આમ જો મારી સામે જોતો. એ કાનો જો સ્કૂટરનું ને કારનું એક્સિડન્ટ કરાવી દીધું. જો રિમોટ છે ને તો રિમોટ નહીં ચલાવે. મનસ્વી ઉપર એમને ધક્કો મારશે. તો ઓજસ તો જો અહીંયા સુઈ ગયો છે. ઓજસ ક્યાં કર રહા હે? હા, સો જાના હે? હા, તો લઈ આવો બહારથી. જાઓ લઈ આવો. જો મનસ્વી લેવા ગઈ છે. પેલા જવા દે પોતા ને પછી લેવા જાય. તો ઓજસે જાય હો પાછળ. બેને દરરોજ ભેગું રમવા જોઈએ ને બે આડાવડા રમકડા આપે ને બે નામ મજા આવી જાય રમવાની. તો ફ્લોર ઉપર એકાદું છોકરું હોય તો ઘડીક મજા આવે. છોકરાઓને રેમાં રાખે એના જેવડા હોય તો મનસ્વી જો કાર લઈ આવી છે, પાછી મૂકીને પાછી બહાર જાય છે. મનસ્વી અહીંયા આવતી રહે. અહીંયા આવતા રહો બે. તો રસોઈ કરીને થઈ ગયા છીએ ફ્રી અને રસોઈમાં બનાવ્યું છે આલુ પરોઠા, સરસ મજાનું દહીં. તો જો આ બાજુ શાક સૂક્યું હતું તો એ મનસ્વી વીખી નાખ્યું. હવે આ સાઈડ જો લોટથી રમે છે. રોટલીના લોટના જો કટકા કરી નાખ્યા. શું કરે છે? હે, રોટલી બનાવે છે? હા, ચલો મમ્માને બનાવીને ખવડાવો. હો, ઈ ચાકુ નથી શાક સુધારે એમ સુધારતી. હે, તું બનાવીને ખવડાવી? હા, તો શેનું શાક બનાવવાની? હે, બટેકાનું. રોટી બનાવ દઈશ મમ્માને. હે, તો મનસ્વી તો જો સરસ મજાની લોટથી રમે છે. એના માટે બની ગયું છે આલુ પરોઠું અને દહીં. તો એને ખવડાવી અને આજે તો ફ્રેશ થવાનું બાકી છે. કારણ કે મનસ્વીને ઓજસ રમતા હતા. પછી અડધી રસોઈ કરતા હું ને ઓજસના મમ્મી વાતુએ ચડી ગયા. તો થોડુંક મોડું થઈ ગયું છે. તો મનસ્વીને ખવડાવીને પછી હું મનસ્વી સરસ ફ્રેશ થઈ જાય નાહી ધોઈને. પછી મનસ્વીને સુવડાવીને નિરાતે હું જમવા બેસીશ. ઉઠી ગઈ છે અમારી ચક્કુ અને જો અત્યારે ફૂલ મોજમાં છે. નીંદર ઉડી ગઈ છે મેડમની અને બેઠી દાડમના દાણા ખાય છે. તો આજે તો નવા રૂમમાં આવી. હે, મમ્મા કામ કરતી હતી એટલે. કા દીકુ શું મામ ખાય છે? મમ્માને આપીશ. પપ્પા તો હજુ ઓફિસે છે. આપણા જેજે ક્યાં કાનું? ક્યાં આપણા જેજે? હા, એ રિયા. જેજે બોલ. હા, જેજે બોલ. જેજે દર્શન કર લે. હાલો. તો આપણે જો રાધા કૃષ્ણની અને આ બાજુ ઘોડાવાળી જે આપણે ફ્રેમ પેન્ડિંગ હતી એ અત્યારે આપણે લગાવી દીધી છે. બે બાજુ ફાઇનલ કરીને મંદિરવાળા રૂમમાં બે જગ્યાએ એક લગાવી દીધી છે.
તો બહુ મસ્ત રાધા કૃષ્ણ લાગે છે. એની થોડીક ફ્રેમ ફરતી બાજુ ફ્રેમ હતી, હવે એ હાથમાંથી પડી એમાં ફ્રેમ તૂટી ગઈ છે, એટલે ફ્રેમ આખી કાઢી અને એમનેમ જ લગાવી દીધું છે. તો લાગે નહીં કોઈને કે આમાંથી ફ્રેમ નીકળી ગઈ છે. અત્યારે તો હાચવવા પૂરતું સરસ થઈ ગયું છે. અને આ બાજુ જો કપડાનો 2 દિવસથી આપણે ઘરમાં સાફ સફાઈ કરતા હતા, એ ઢગલો કંઈ હકેલવાનો મેળ આવ્યો નહીં, એટલે અત્યારે હવે એ લઈને બેઠી છું. તો થોડીક વાર મનસ્વીને હુવડાવી અને હું આવી ગઈ હતી કપડાં સકેલવા, પણ ખબર નહીં અને નીંદર ઉડી તો બેન તો આવી ગયા રૂમમાં, પછી પાછી લઈ ગઈ, હુવડાવીને આવી તોય થોડીક વારમાં ઉઠીને આવતી રહી. એટલે એકલું હુવું તો એને ગમતું જ નથી, પાસે કોક જોઈએ મનસ્વીને. તો ચલો આ કપડાનો ઢગલો હકેલી કબાટમાં ગોઠવી દઈએ, પછી કંઈક કોફી કે એવું સરસ પી લઈએ. શું મનસ્વી, શું આ કપડાનો ઢગલો તો જો એમ કે છો, તો મમ્માને ઘડી કરાવવા લાગીશ ને તું? કરાવ, ચલો મમ્માને કામ કરાવો. ઓ બાપા બાપા, કેટલા બધા છે કાકાનું. મમ્માને કરાવીશ તું? મમ્માને કામ કરાવીશ દીકુ? ખાઈને ખાઈને કરાવીશ? હા એમ કે, હા કે તો મનસ્વીને જે વાલા બહુ ગમે ની, રાધા કૃષ્ણ જોવે ને એટલે જે એવું કરતી હોય. કે દીકુ કેમ કરે મનસ્વી? જે હે કેમ કરે મનસ્વી? કેમ બોલે? જે કેમ કીએ? ક્યાં જે ક્યાં આપણા જે વાલા ક્યાં? બતાવો, મનસ્વી બતાવે ને. તો ચલો કપડાં ઘડી કરી અને સરસ કોફી પી લઈએ, ત્યાં તો ડેવિન પણ આવી જશે. તો મનસ્વી જો અત્યારે દીવાબત્તી કરે છે. અત્યારે ના હોય દીકા, સાંજે ને સવારે જ હોય. કેમ મનસ્વી કેમ જે કરે કરો? હાલો કેમ કરે? લાય હું કરું, લે હાલે તુંય કર લે જે વાલા. હાલે કરી લે, હાલ. ખાના નથી ખોલવા, હાલે આ મૂકી જે પાસે જા, જે વાલા પાસે મૂકી. જે કરો, હાલ અહીં મૂકી દે, જે વાલા પાસે મૂકી દો. હા બસ જે પાસે મૂકી દો. હા ડાયો દીકરો. મનસ્વી કેમ આરતી કેમ બોલે મમ્મા? ઓમ જય એમ બોલે ને? કેમ બોલે મમ્મા આરતી? હે તો મનસ્વીને જ્યારે યાદ આવે કે જે વાલા કરવા છે એટલે તરત ટકોરી ને બધું લઈ આવે ને એ જે કરે, કારણ કે મને કરતા જોતી હોય. એટલે ને આ બાજુ જો દાડમ તો થોડાક ખાધા ને મૂકી દીધા, ને આ બાજુ આપણે આજે બનાવવાનો છે ચેવડો, તો એ બધી તૈયારી થઈ ગઈ છે. તો મનસ્વીને હવે બેસાડી દઈએ ટીવી જોવા માટે, ને હું ચેવડો બનાવી નાખું. મનસ્વી રમે છે, એના ડેડીની વેઇટ કરે છે, પણ હજી આવ્યા નથી. તો આ બાજુ જો ગરમા ગરમ મમરા વઘાર્યા, તો મનસ્વીને આપી દીધા છે ખાવા માટે. ને આ સાઈડ ટીવી ચાલુ છે, ઘડીક હિંચકામાં બેસી લીધું. હવે અહીંયા નીચે રમે છે. ને ઓજસની જો નાનકડી કાર અહીંયા ભૂલાઈ ગઈ છે. મનસ્વી ઓજસને આપી આવો કાર, જાઓ આપી આવો. ક્યાં ઓજસ? કે બોલા ઓજસ. એમ નહીં ઓજસ, એમ આવે, એનું નામ લઈને બોલાવ ને તો એ ફટાફટ આવે લેવા માટે. શું? હા. તો આજે આપણે રસોઈમાં બનાવવાનું છે રોટલીનું છાશવાળું શાક અને કેરીનો રસ. તો આ બાજુ લોટ બંધાઈ ગયો છે, તો વહેલી રોટલી બનાવી લઈએ એટલે શાક ખાવાની મજા આવે. તાજી રોટલી હોય તો આમ થોડુંક લોંદા જેવું થાય. થોડુંક આપણે 1-2 કલાક વહેલી બનાવીને રાખી દઈએ તો બહુ સરસ રોટલી થાય. ફટાફટ રોટલી બનાવી લઈએ અને ત્યાં ડેવિન પણ આવી જશે, પછી એની હારે થોડાક ગપ્પા મારવા થાય. ડેવિન ઓફિસેથી આવી ગયા અને સીધી મનસ્વીને 12 ચક્કર મરાવવા જાવી પડી. તો ચક્કર મરાવીને આવીને એને રડવાનું તો ચાલુ. તો હવે એના ડેડી જો અહીંયા એને સ્ટેન્ડ ઉપર ચડવું છે, તો આવી રીતે ચડાવીને એને બતાવે છે. જો છે અને કાંઈ બીક, કેવી પકડીને ઊભી છે. આમ જોતો જરાક, ઓય મમ્મા સામું જોતો, સેજ ઊંચી કરશો ચડી જાય. એ દૂધ ઢોળશે લઈ લ્યો. ટોપડી ખેંચશે ને તો આવશે બધું નીચે, નહીં? હવે તો અહીંયા ઓલા બોક્સ ઉપર ચડીને ઉપર જોવા આવે કે ઉપર શું કરે મમ્મા.
હમણાં દરરોજ સવાર ભાખરી કરવા બેહે ને એટલે બેનને મજા આવે. લાગશે ઉતર નીચે. તો દેવીન જો નવી નવી કારીગરી કરે ને એની હારે એટલે એને મોજ પડે. આવું બધું બહુ ગમે. ચડી જાન પણ જો રોવાનું ચાલુ કર્યું જો જો દાંત કાઢે. જો એનું ધાયરું નતું થતું ને એટલે રોતી હતી. હવે જાને મજા આવે. એને ચડવું છે ઉપર જો પણ તમે પાછી નીચી કરી દો ને એટલે નથી મેળવતો. જો જો ટીંગાઈ જો 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 હા મોટો મોટો થઈ ગયો. ચીમની નડવા માંડ્યો દીકરો. ચીમની નડી ગયો. હા પેલા છે ને અહીંયા નતી અડતી, અહીંયા સુધી થોડીક જગ્યા રહેતી હતી. હવે મોટી મોટી થઈ ગઈ. અહીંયા બેસ તું, અહીંયા બેસી જાજે દીકુ. અહીંયા બેસી જા. ઈ તેલમાં નાખશે ને લાઈટર. જેને એમ કહીએ ને કે ઈ આમ કરશે તો ઈ વધારે કરે એટલે ધીમે બોલવું પડે. હા હાલો લસણ ફોલાવો. એટલે આ ફોલ હાલ લસણ ફોલ બે જા નીચે. એ મૂકી દેવાય દીકુ, એ ના લવાય. જો મારો દીકરો અત્યારથી મને કામ કરાવે. કામનો એવો શોખીન થાય. આ ચાકુ મૂકી દે. એમને હાથથી કરાય. મમ્મા હાથથી જ કરતી હોય કાનો. લાગી જાય દીકુ. ક્યાં શું કે લાગે? છો? શું કે છો? તો ક્યાં ફરીને આવ્યા? ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટેથી ચાલુ કર્યું તું આપણે, આમ જુંદા લાખો ચક્કર મારીને આવ્યા. હા અચ્છા એવું. કા મનસી તો સ્ટેન્ડ અપ થઈ જા. ચલ તો આમ કર દે. સ્ટેન્ડ અપ થઈ જા. નો 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 કે મનસી સ્ટેન્ડ અપ થઈ જા. ચાલ જોવું છે. ચલ સ્ટેન્ડ અપ થઈ જા. હાલ માં રૂમમાં પૂરતો હોય તો એકવાર કહી દે નો 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 નો. તો આ લસણ ફોલવા માંડ. હલે હલે આ ફોલ હાલ હલે સરખું ફોલજો કઈ રહી ના જાય. આમ કર દે નો 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 નો. નહીં કરે. એનું મન હોય તો જ કરશે. જો ચાકુય જોઈએ પાછું બધુંય જોઈએ હતી. ગરમી થાય પણ ઈ તોય બેઠી રહી જાય. એને ગરમી ચડી ગઈ. આજે બફારો એ છે એટલે. હા મનસ્વી આપણે ક્યાં ગયા હતા કે તો ખરા મમ્મા? ક્યાં જાય જ નતા ક્યાં એમ કે છે. ક્યાં નતા ગયા? ગયા તા જ ને તો ચક્કર મારીને તો આવ્યો આપણે. તો ના પાડે મનસ્વી. મનસ્વી જુઠ્ઠું બોલે છે. ઢોળવાનું નથી હોય, સાફ કરવાનું છે. ક્યાં કરવાનું? કરો કટકી કરો. તો આજે આપણે શું જમવાનું છે ફોરું? આજે આપણે ચંદન ચકોરી છે. ચંદન ચકોરી? ભાઈ ભાઈ તું પણ નામ નવા નવા લઈ આવે. બાકી એનું નામ ઈ જ છે. હા. શું કહેવાય આપડા ઓલા શું કહેવાય વડવાઓ. હા વડવાઓ બધા ચંદન ચકોરી કહેતા. એમાંથી આપણે અપડેટ લઈ આવ્યા છાસ વાળું રોટલીનું શાક અને હજી કંઈક બીજું કહેવાય પણ હવે યાદ નથી. તો તમે લોકો પણ આ ચંદન ચકોરી બનાવો છો કે નહીં એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અમે તો ચંદન ચકોરી ખાઈએ. તો ગાઈઝ આપણે જો ખાવાની છે ચંદન ચકોરી. અને ચંદન ચકોડી તમે જોશો ને એટલે તમને એમ થશે કે આ શું છે, આને તો છાસ વાળું શાક કહેવાય ભાઈ. પણ આ ફોરું છે ને કંઈક નામ યુનિક લઈ આવે ને વસ્તુ એની જ હોય. એટલે તમે ખાઓ છો કે નહીં એ આપને જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો. અમારા મનસ્વીબેને લસણ સુધારી દીધું છે એટલે હવે કામ ચાલુ કરવાનું છે, જમવાનું બનાવવાનું. થોડું જમવાનું બનાવે પછી મસ્ત જમી લઈએ. તો તૈયાર થઈ ગઈ છે આપણી ચંદન ચકોરી. જમવા બેસી જઈએ. આપણે જમીને સરસ ફ્રી થઈ ગયા છીએ. ચંદન ચકોરી ખાય અને પેટ એકદમ ફૂલ થઈ ગયું છે અને પવન બી એટલો સરસ આવે છે તો મોજ આવે છે. ને મનસ્વી જો આ બાજુ હવે બહાર જવા માટે એટલી ઉતાવળી થાય છે, ક્યારની રોવે છે. તો ફ્રી થઈને પછી જો હવે ડેવિન ને મનસ્વી બે જાય છે બહાર ને લઈ લીધી છે પાણીની બોટલ. તો પાણી પી પીને મોજ આવશે ને. જો જાવું એટલે બધું કરવાનું. નવું ભરાવશે. એને જગ્યા ખબર હોય કે અહીંયા જ છે પાણીનું. કનુ બાય 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 મુચી બાય બાય સિયા. તો મનસ્વી બહાર જાય છે અને હું અત્યારે
ટીવી જોવા બેસી, કારણ કે આપને ટાઈમ મળતો નથી. મનસ્વી જાય છે તો થોડીક વાર જોઈએ. તો ડેવિન જો રોકાઈ ગયા છે ને પાછળ જોવે છે કાંઈ એકલી એકલી ટીવી જોવે તો આપણે થોડીક વાર સરસ ટીવી જોઈએ. તો ડેવિન આવી ગયા મનસ્વીને લઈને. હા ઓ ભાઈ આજે આવી ગયા મનસ્વીને લઈને. અને થાકી ગયા હોય એવું લાગે. ના બેન પણ બેસે ને ત્યાં રમતી હોય ત્યાં સાયકલ ચલાવવાની હોય મારે, એટલે મને કસરત કરવા લઈ જાય, મને તો એવું લાગે. લાગશે ઈ મોઢામાં. એ લાગી જાય કેમ ન જો કરે. એને એકને જ ગરમી થાય છે, આવીને કપડાં કાઢીને જતો એમનેમ રખડે. ડાયો દીકરો હે ને બહુ આમ જો, એટલે. કોની જોડે રમતી હતી? હે? કોણ હતું? પૂરો હતો, માહી તારા હતી, ફ્રેન્ડ્સ કોણ કોણ હતા કે તો? કે તો માહી હતી, સ્વરા હતી, કોણ કોણ હતું? તું ત્યાં રમતી હતી? હે? ઓ જો મોઢું કેવું કરે. ડેવિન આજે બહુ થાકી ગયા હોય એવું મોઢું એમનું દેખાય છે કાજે. ના ના એમ નથી થાય કો, પણ એને સાયકલ ને ચલાવતો હોય ને. હવે વાગી ગયા છો અમે 11:30, તો પછી સુવાનો ટાઈમ થયો છે એટલે હવે થકાઈ ગયું છે. આ બેન જરા કઈ બેસવા ના દે તો શું કરવાનું, એટલા માટે. હા તો શું યાર, ગંડો છોકરો હે આ. ગંડો છોકરો. ડેવિનના હેરમાં લગાવે રિંગ લીધી હતી. પણ એનાથી એ જોવાનું નહીં એટલે તરત કાઢી લીધી. તરત લઈ લે. હેરમાં લગાવી દો કાનો. હા જો ડેડીને હેરમાં લગાવો. હમણાં કેમ મમ્માએ લગાવ્યું? ઈ લગાવ્યું એટલે થઈ જાય. ઈ એમને મોટા હેર હોય ને એટલે એવું થાય. લે તું લગાવ ને પણ. મને લગાવ દે અહીં આવતે. તો મારી પાસે આવી હેલ. આમાં આમાં મારા હેરમાં લગાવ દે. લાય તને લગાવી દે. હા મસ્ત મસ્ત લાગે હો ભાઈ ભાઈ. ડેડીને બતાવ. વાહ, મનસ્વી તો મસ્ત ને લાગે છે હો. તેવી શોખીન થાય એવું બધું તો બહુ ગમે. એને આવું જ ગમે છે, બીજું કઈ નથી ગમતું. એક સેકન્ડ રાખે કાઢ નાખો. લાવ જો આમ પહેરવાની, કેમ પહેરવાની? તો ડેડી પહેરે જોજો. આમ પહેરવાની હે દીકુ. હા મજા આવે એટલે ગરમી ના ગરમી ના થાય, આગળ વાળ ના આવે ને એટલે. એટલે મજા આવે. એમ લાગી જાય કાનું. ઉપર ઉપર હોય હેરમાં હોય ઉપર. હા ત્યાં. ચકુડીઓ તો સરસ લાગે બતાવે પછી. અહીંયા આવતી રહે આપણે ગાઈસ ને બતાવીએ. આમ કે જો ગાઈસ કે હાઈ કર દે ગાઈસ ને. તો ચલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. મનસ્વીને કઈ ખવડાવી સુવડાવી દઈએ અને મને ભૂખ લાગી છે તો કંઈક નાસ્તો પાણી કરી લઈએ, પછી નાહી ધોઈને ફ્રેશ થઈ અને બધા સૂઈ જઈએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય.